હેલો મિત્રો, નમસ્કાર. એનસી ક્લાસીસ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. મિત્રો, જો તમે અમારી ચેનલમાં નવા હોય, હજી સુધી આપણી એનસી ક્લાસીસ ચેનલને તમે સબસ્ક્રાઈબ ન કરી હોય તો મિત્રો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને એની સાથે સાથે લાઈક કરવાનું પણ ભૂલતા નહીં. હવે મિત્રો આપણે વાત કરીએ કે આવતીકાલે જે કામચલાઉ મેરિટ ધોરણ 9 અને 10નું જે મૂકવામાં આવ્યું હતું, તો એના પછી એને લઈને જે અમુક ઉમેદવારોએ સીટો કહેવાય કે ડબલ જે સીટ સિલેક્ટ કરી હતી, તો એને લઈને જે કોમન યાદી થોડીક અલગ અલગ વિષયોની આવી છે. તો એની પહેલાં ચેનલમાં નવા હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરો મિત્રો. તો આ યાદીમાં સમાવિષ્ટ ઉમેદવારોએ તારીખ 19/7/2025ના રોજ સંમતિ ભરવું પડશે. એક સંમતિ પત્રક છે તમારે 19 અને 7/2025ના રોજ ભરવાનું મિત્રો થશે. અને 9 દિવસની અંદર જે કોમન કેન્ડિડેટ મળતી માહિતી મુજબ જે ઉમેદવારો છે, કયા વિષયની અંદર કેટલા ઉમેદવારો છે, એની મિત્રો જાણકારી તમારી સમક્ષ લઈને આવ્યા છીએ. હવે મિત્રો જે ગણિત વિષય છે, તો ગણિત વિષયની અંદર કુલ જે ઉમેદવારો છે, તો એમાંથી ઉમેદવારો મળતી માહિતી મુજબ આપણે વાત કરીએ તો ગણિત જેવા વિષયની અંદર આ સાર ઉમેદવારોનું પણ કહેવું છે કે આ વખતે અમારા ઉમેદવારો બહુ વધારે છે. ગણિતની અંદર એમ કહેવાય ને કે અસંખ્ય સંખ્યા છે, બહુ સંખ્યા છે, એમ વધારે સંખ્યા છે. એમ જે ભરતી છે એના કરતાં પણ બીજા વિષયો કરતાં ગણિતની અંદર કેન્ડિડેટ વધારે છે. તો મિત્રો એની અંદર 487 જગ્યાઓ ગણિતમાં આજે પણ હજી કોમનમાં જાય છે. પણ અંગ્રેજીની અંદર કોમન જગ્યાઓની વાત કરીએ તો અંગ્રેજી જેવા વિષયની અંદર એમાં કુલ મિત્રો 334 છે. ગુજરાતી છે તો ગુજરાતી વિષયની અંદર 74 જગ્યાઓ કોમનમાં ગઈ છે. અને હિન્દી જેવા વિષયની અંદર 27 જગ્યાઓ છે. અને સામાજિક વિજ્ઞાનની અંદર મિત્રો 284 જગ્યાઓ કોમન રહી છે. મિત્રો જે માહિતી મળી છે એ માહિતી તમારી સમક્ષ અમે લઈને આવ્યા છીએ. હવે જે 19 તારીખે ફાઇનલ હજી આપણું એક લિસ્ટ આવવાનું છે. શું ખબર એમાં કઈ રીતની માહિતી જગ્યાઓની આવે છે, કેટલી જગ્યાઓ કોમનમાંથી નીકળે છે, એ તો આપણે 19 તારીખે જ ખબર પડશે, હાલ ખબર પડશે નહીં. એટલે આ પ્રમાણે મિત્રો જગ્યાઓ કેટલી કયા વિષયમાં કોમનમાં ગઈ છે એ તમે નજર એકવાર પોતે રાખજો. બીજા ઉમેદવારોનો નંબર લાગશે કેમ? હા, જો મેરિટની અંદર બીજા ઉમેદવારો જેની શાળા પસંદગીમાં નામ નથી આવ્યું તો કદાચ બીજે ઉમેદવારો માટે લાભ બની શકે છે. કારણ કે અમુક જેમને સરકારી સિલેક્ટ કરી હશે એ લોકો ગ્રાન્ટેડમાં નહીં આવે, અને ગ્રાન્ટેડમાં નહીં આવે તો એના માટે જે બાકીનું મેરિટ છે, પાછળના ઉમેદવારો છે, એમને ભરતીની અંદર ચાન્સ આપવામાં આવશે. એટલે મિત્રો ચિંતા કરતા નહીં, બરાબર ધીરજના ફળ મીઠા રાખજો. હર હંમેશને માટે શાંતિથી નિર્ણય લેજો, કોઈ પણ ચિંતા કર્યા વિના. જો માહિતી તમને સારી લાગી હોય તો વિડીયોને લાઈક કરજો મિત્રો, કોમેન્ટ કરજો જો કોઈ તમને સમસ્યા હોય તો, અને વિડીયોને શેર કરવાનું પણ ભૂલતા નહીં અને ચેનલને સબસ્ક્રાઈબ પણ કરવાનું ભૂલતા નહીં. ફરી નેક્સ્ટ વિડીયોમાં મળીશું મિત્રો. જય હિન્દ, જય ભારત.